નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 15 એપ્રિલ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં જો 2 દિવસ માવઠાના વરસાદને લઈને આગાહી આજે પણ ગુજરાતની અંદર પડી શકે છે કમોસમી વરસાદ। તો કયા કયા વિસ્તારની અંદર આજે પણ વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આગામી 2 દિવસ હજી ગુજરાતની અંદર માવઠાનો ખતરો ટોળાઈ રહ્યો છે તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો, ગુજરાતની અંદર 2 દિવસથી માવઠાનો માર જોવા મળી રહ્યો છે। આજે પણ દિવસ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર કમોસમી વરસાદ વરસી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ કચ્છ, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જોવા મળી રહી છે। ગઈકાલના રોજમાં પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર હળવો સામાન્ય તો કોઈક જગ્યાએ ભારે ઝાપટા પડ્યા હતા। આજે પણ કચ્છના તમામ વિસ્તારો જેમાં રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ, નલિયા છે, માંડવી સહિતના અડેસર, લખપત સહિતના ભાગોની અંદર આજે પણ સાંજ સુધી વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, ખંભાળિયા, લાલપુર, કાલાવડ, ભાનવડ, તેની સાથે મોરબીનો વિસ્તાર, કુડા, સુરેન્દ્રનગર, લીંબડી, બોટાદ, રાણપુર, ગઢડા, રાજકોટ, જસદણ, ગોંડલ, જુનાગઢ, વિસાવદર, માંગરોળ એ વિસ્તાર, ગીર સોમનાથનો વિસ્તાર, અમરેલી, ધારી, બગસરા, ભાવનગરના પણ અમુક વિસ્તારની અંદર આજે વરસાદની સંભાવનાઓ રહેલી છે। તેની સાથે ઉત્તરની વાત કરીએ તો સાબરકાંઠાનો વિસ્તાર, પાટણ અને મહેસાણા ત્રણેય જિલ્લાની અંદર વરસાદની સંભાવના આજે સાંજ સુધી વધુ જોવા મળી રહી છે। ખાસ કરીને રાધનપુર, પ્રાંતિજ, હિંમતનગર એ વિસ્તાર, પાટણ આજુબાજુના સિદ્ધપુર, વડનગર, હારીજ, મોઢેરા, ચાણસ્મા એ તમામ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના આજે વધુ જોવા મળી રહી છે। તે સિવાય અરવલ્લી, મહીસાગર એ વિસ્તારની અંદર સામાન્ય કોઈક જગ્યાએ ઝાપટું પડી શકે છે, બાકી હવામાનમાં પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે। દાહોદ, ગોધરા, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર જેવા વિસ્તારની અંદર પણ હવામાનમાં પલટો રહી શકે છે, ઘાટા વાદળો જોવા મળશે, કોઈક જગ્યાએ સામાન્ય ઝાપટું પડી શકે છે। મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર અને કડી સાથે જ ખેડા જિલ્લામાં પણ કોઈ વરસાદની સંભાવના જણાતી નથી, ફક્ત હવામાનમાં પલટો રહી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ આગામી જો 2 દિવસ દરમિયાન કોઈ વરસાદ થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી, પરંતુ વાદળછાયું વાતાવરણ અવશ્ય જોવા મળી શકે છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધુ લહેરો પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને અસર કરી રહી છે, જેના કારણે એ વિસ્તારની અંદર માવઠારૂપી કમોસમી વરસાદ નોંધાઈ રહ્યો છે। હજુ આજે 15 અને 16 2 દિવસ દરમિયાન ગુજરાતની અંદર માવઠાનો ખતરો હજુ જોવા મળી રહ્યો છે। આજે તેમજ આવતીકાલે પણ એટલા વિસ્તારની અંદર માવઠું થઈ શકે છે। તે ઉપરાંત પૂર્વની અંદર દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર, અરવલ્લી, લુણાવાડા જેવા વિસ્તારની અંદર પણ ઝાપટારૂપી વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે। બાકી પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, તેની સાથે પાટણ, મહેસાણા વિસ્તારની અંદર વરસાદની સંભાવના 16 તારીખ દરમિયાન પણ જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ 16 તારીખ દરમિયાન હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। આજથી કાલથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। બાકી ગુજરાતમાં જો 2 દિવસ માવઠાનો માર જોવા મળી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવડી સાથે મળશું। આજ માટે આટલું જ।